ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવમાં રામવાળી રામ, જયમાં કુખાર મેલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો ઉઠી ગયા કારણ કે જલ્દી નહીં તો તૈયાર થઈ ગયા અને કારણ કે થોડું જલ્દી જવું છે કારણ કે મારા આટલું મોતીએ ઉતરાયો ને તો એમને ખબર અંતર પૂછવા જવું છે આપણે મોરૈયા. તો કારણ કે કાલે કે મંગળવારે જઈને તો આપણે એમની ખબર અંતર પૂછવા જવું છે. તો ઘરના બધા ફટાફટ તો એમનું કામ પતાવી દે ને તો ફટાફટ મારે જઈને પાછું આવવાનું શું પછી જઈને નોકરી જવાનું. તો ચલો ભાઈ એ લોકો તૈયાર થઈ જાય ત્યાં સુધી હું જઉં છું નીચે કારણ કે થોડીક ગાડી છે ને બહુ ખરાબ થઈ ગઈ વરસાદનું આમથી આમ બહુ ઉડીને મસ્ત મજાની ત્યારે ગાડી થોડી જેવી થાય 10-15 મિનિટમાં ફટાફટ કરી નાખું. તો ચલો ભાઈ હું જઈશ નીચે ગાડી સાફ કરું. આ લોકો બધું ઘરનું એમનું કામ કરે છે ત્યાં સુધી આપણું કામ થઈ જાય ને એમનું કામ થઈ જાય ફટાફટ પછી નીકળશું મોરૈયા. ડોલ લઈને ગાડી ધોવાઈ ગઈ ને તો ભાઈ એટલી ગાડી ગંદી થઈ ગઈ ને. ચલો ભાઈ ફટાફટ ધોઈ નથી આના ગાડી સાફ થઈ ગઈ. તો ચલો ભાઈ હવે નીકળશું. કાલના પાકેટ ના હતા 200 રૂપિયા ખોઈ ગયા ગોત ગોત કરે. મેં નહીં લીધા લે હું યાર થોડી લઉં તો તમને ના પાડું તને ખબર તે ક્યાં નાખ્યા ઓલે વાંધો નહીં મળશે એને આપણે ફટાફટ જવું હટ મળશે ઘરમાં છે ક્યાં જશે તૈયાર થઈ ગયા અમે હવે જઈએ છીએ અમે મોરૈયા ફટાફટ જઈને આવશું. તો ચલો ગાઈસ બ્લોકમાં બનાવી લેજો. ચલો ગાઈસ નીકળી ગયા હવે મોરૈયા. ખરેખર બહુ ગરમી જોરદાર નહીં ગરમી નહીં જોરદાર બહુ ગરમી લાગે. 2 દિવસથી વરસાદ આવ્યો નહીં પાછો ગરમી ભાઈ વધી ગઈ 200 રૂપિયા મળતા નહીં હવાના બસ ગરમી એટલી વધી કામથી ઉતું કામ કરે તો પૈસા મને દયા કરે કે આપણે કઈ નહીં કોઈ આપે તો પૈસા જે છે મને એમ 200 રૂપિયા ખોઈ જાય એની ગરમી વધારે એક ઉપરથી ગરમી નહીં 200 રૂપિયાની ગરમી તો સાહેબ મહેનતના પૈસા ખોવાઈ જાય તો મહેનત આવશે તો મળશે. મહેનત છે કોઈના કોઈ લીધેલા નહીં જરૂરથી મળશે. માતાજીની દુઆ કરી પૈસા મળી જાય. વરસાદ આવ્યો પણ હજુ વરસાદ 2 દિવસથી વરસાદ આવ્યો નહીં વાતાવરણ એટલે આમ ઠંડુ વાતાવરણ હે 2 દિવસથી આવ્યો ને તો ઘટની ગરમી લાગે એમ. બાપ આટલો વરસાદ થયો તો બાપ જ મારે એ જ મળતા પણ તો જોયા નકરા 200 રૂપિયા કરતે મળશે યાદ તો હવે આખો દાડો પણ લાગે આજ કે હવે હવાથી ઉઠે તારના 200 રૂપિયા મંડે બોલો તો ખાવાય નહીં ભાવે તો હા તો સારું ના ખાવા તો ખાતી જ તો ભાઈ હવાથી ઉઠે બધું જેટલું ખ્યાતિ વાળી બધા સોફા આમથી આમ દેવી નાખ્યા સોફા નીચે ગાળા નથી હા પડી ગયો હોય કે પાકેટ મૂકે પાકેટ મૂકે તા વધારે પોવાળા શું કરે આખું ઘર ગાંડું કરે ને કેટલા ભેરા ઘર આમે 200 તો આખું ઘર ગાંડું કરી વાલે 200 રૂપિયા અત્યારે મોરૈયા અમારા આધુની ખબર પૂછવા અમારે ફોન જોવે ફોન જોવે બેટા છોકરા અત્યારે ફોનમાં જ બધા હા એ જ ના ઓય કપડાં લાવે કે તમને બતાવું એમ કે કેટલા જો લ્યા હે કશું નહીં મળે ખાલી કે કશું લાયા નહીં ખાલી કે ખોલ તો ખરો બુડા જેવા કપડા હે બુડા એ તો તાર મમ્મીનું એટલે તું તો જો બુડા એ જોરદાર લાયા બાકી કપડા તો પોકેમોન એટલે 1 2 જોડિયા ને એક આ પહેરે તારો વટ પડવાનો ખરેખર જોરદાર કપડા યાર
હે વટ પડવાનો કુંડાઈ હો પણ તમે ગલ્લો ક્યાંક મેં કહો હે ને તમે હું છે ને એટલે આખો ગલ્લો લઈ જવો અત્યારે નહીં લેવો આખો ભરી જાય પછી ક્યાં કાંઈ હંતાડી ઘરમાં હંતાડ છે બીજે ક્યાં હંતાડ છે ક્યાં હંતાડી ક્યાં કાં મૂકીશ તું ગલ્લો 200 રૂપિયા તો હજુ યાદ થઈ ગયા કેમ જે બેઠા ને આવજો શુક્રવારે ને ખબર કરીને હવે નીકળશું હવે જશું આપણે નવા મકાને જોઈ લઈશું અને પછી જશું કરે ફટાફટ કોણે આવજે ચાલો આવજો કોણે સાંભળે કોણે આવજો જઈએ છીએ આપણે મકાન બાજુ भारत में चलो कैसे आज से गार्डन मस्त अच्छे है बधु के अंदर तार बांधेला है क्या એમાં શું જોવાનું હોવા આવી ગયા હતા નવા ઘરે જોવા માટે જોઈ લઈએ હવે શું બાકી છે એ નીચે બ્લોક ને એવું નાખવાનું હજુ બાકી લાગે હા પાણી હા એ પાણી ચાલુ ટાંકો ભરાય હે હા રીતના નાખેલું નીચે પેલા ચલો કઈ જઈએ છીએ આપણા ઘરમાં અંદર ટોટલી કામકાજ તો બધું પતી ગયું સ્માર્ટલી મૂકી લેતા જોવા માટે આવ્યા હતા ઝઘડા થઈ ગયા કઈ સુપર મસ્ત મજાની ગેલેરી ચલો આવી ગયા છે ધાબા પર ટાંકીને એવું લાગે હવે ખાલી એનું ફિટિંગ કરવાનું બાકી લાગે આ રીતના બધા રોસ બને આજે પાછળ બનવાના બાકી બધા હા જાળી તો નખાવી પડે હોય સારું ચાલો ચલો ભાઈ કામ તો કમ્પ્લીટ થઈ ગયું હવે ખાલી ઇલેક્ટ્રિકનું થોડું કામ બાકી બોર્ડ બધા લાગી ગયા પણ તો કરાવશું આ છે અમારો બેઠક રૂમ મસ્ત મજાનો હે લાઈટ ચાલવા કઈ લગાવેલું નહીં કઈ લાઈટ ચાલવા સારું ચાલે
ગણપતિ લાવી મગ ને બધું કેટલું છે જો ગાઈસ અમે હવે નીકળી ગયા મોરેથી જઈશી હવે મારા ઘરે કારણ કે નોકરી જવાનું હા 200 રૂપિયા ગોતી પછી ખાવાનું હા સાચી વાત 200 રૂપિયા મળશે ને ગમે તે થાય પણ 200 રૂપિયા ગોતો બધા ગોતી ને પછી એવું ખાવે તો મને લાગે એવું કે તમે લઈ લીધા હોય તો જ મને કઈ હું એ ઘરનો માણસ ને જૂઠું બોલો તમે ગોતા હોય તમે તો ઘરના માણસો આવે વિશ્વાસ એવું નહીં ઓ યાર 200 રૂપિયા મળશે તાણે હું ખાઈશ અને ખાવા નહીં મળે એવું હા સારું ચાલો ટ્રાફિકે ગાડી છે એટલું બધું તારમાં છે બોલો ગાઈસ મસ્ત વરસાદ અંધાર્યો છે કે વરસાદ ચાલુ જ લાગે હો આ ઓફિસ કામ તો આગળ જોર છે અરે જબ્બર વરસાદ ચાલુ થઈ ગયો હે બધી બાજુ વરસાદ અંધારો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો આગળ બી જોરદાર વરસાદ છે નહીં પવાઈ બધી સમજો બહુ ચોટી ખરાબ થઈ ગઈ હવે નોકરી જવા માટે નીકળી ગયો હોય કારણ કે અત્યારે આજ થોડુંક મોડું થઈ ગયું વાગી જશે 9:30 થઈ ગયો કામ એટલે ટાઈમ થઈ ગયા મોડું થઈ જશે બહુ સારા 5 મિનિટ પછી ખાતે પહોંચી પપ્પા નોકરીથી જઈને ઘરે ગયા તે કાનાને વાટકા ખવડાવે કાના વાટકા ખવડાવીએ તો આપણે કહી દઈએ ખવડાવી હાસ તો તમે ઘરે કાંઈ ખવડાવતા નહીં પાણી ગુલાબ નહીં પીવડાવતા પીવડાવે પાણી પીવડાવે ખવડાવે ચા પીવડાવી બધું જ ઓલરેડી ઘરે આવું તો મને કહી જ દેવાનું મોઢું ઢીલું ઢીલું હોય અમારે લેટું ઉપાડું હા લે તો આપણા કરતા મમ્મી સારી દેખભાલ કરે કાનાની તો નહીં મમ્મી આજ શું બનાવવાનો પ્રોગ્રામ હજી બનાવું છું કઢી ખીચડી બાજરી ઓકે હજુ સુમિતને આજે નહીં કાલ આવશે નહીં હો 200 રૂપિયા મળે ના મળે નહીં બન્યા હું હમણાં ગોતી દી આપણે કોઈ 200 રૂપિયા મળે આજ તો પપ્પા મમ્મી 200 રૂપિયામાં 200 રૂપિયા ગાંડી થઈ ગઈ 200 રૂપિયા મીડિયા ના મળ્યા હોય તો મને ખાલી ચા હારી પીવડાવી એક ભેટ 200 રૂપિયા પચાસ હશે અને હવારથી 200 રૂપિયા 200 રૂપિયા 200 રૂપિયા હા 200 રૂપિયા સાચી બધી વસ્તુ આવી જાય નહીં જાય લેવાની આવે ને સાચું બોલો તમે આવી જાય તમે તો પૈસા તમે જ બોલો કે આવે ને આ વસ્તુ 200 રૂપિયા તો મેડમ તો પૈસા બતાવો શું કે આરામના પૈસા હતા આપણા પૈસા જ્યાં છે હું આજે ભાઈ પાકડે ફેંકી દીધું કે બગાવ ખાય છે બડે એ વાત રાખો એમાં અત્યારે વાગ્યા 8:30 ચલો આજે બને છે કઢી કરીને રોટલા બાજરીના રોટલા બે બનાવ્યા છે ખીચડી બનાવી મજાની. ચલો હવે હું કાનો મારો પપ્પા મોય વરસાદ આવ્યો કઈ કપડા નહીં આપણા નહીં ઉકાતા વરસાદ આ લાગે જોરદાર હો હા ગરમી લાગત છે બફારો મારા નકરો તમે જમવા હવા હવા મે હારો આવી હા તોય પણ રાતે હું એટલે ઠંડી લાગતી જ હોય નહીં લાગતી હતી મમ્મી લાગે 5-6 દિવસથી તો એસી જ નહીં કરી નહીં ઘરમાં બીજી પડીઓ કરી નહીં 19 નું વાયુ હોય કેટલો આવે 28 હારું ના કે હારું કહેવાય કે વારી પપ્પા કટી આઈ જતું રહીને હારું કહેવાય કટી છે બની જવા દે વરસાદ ને આવું તો આવશે કી કઢી બની સારી બની સારી બને ખીચડી ના ખાઈ લો કઢી ભાઈ મસ્ત મજાની બાજરીના રોટલા લીલા મરચા ના નાખી મસ્ત લીલા મરચાં નાખીને કઢી બનાવી છે કમકમથી ખાટી મીઠી ચલો બસમાં પાનો તો લખવા દઈશ ખાવાની મોજ આવી જાય છે પહેલા મારી કાનો લડ્ડુ ગોપાલ પેલા ખવડાવી દઉં રોજ રાતે બાજરીના રોટલા ખાવા બહુ સારા છે શરીર માટે મહેનત કરતા એના માટે ના કરતા માટે નહીં તારે ઘરે બેસી રહેવાનું કામ ધંધા ના કરે ખુરશી બેસી રહેવાનું એના માટે રોટલા ના ખાવા મને નહીં અને આ રોટલો ખાવો તો મહેનત કરવી પડે આમ એવું તો બને પછી તમારે કહો છો તમે એ આપણી વાત નહીં કરતી બે આમ આ રોટલો પણ રાતે ના ખવાય સવારે જ ખવાય આ જલ્દી હજમ ના થાય તમારા પેટમાં કશું નહીં થઈ જ જાય
આપણા તો બધું જ બધું. કોક દાડા ઘઉંના બને ને એમ લાગે કે આ તહેવાર હશે એમ. કોક દાડા ઘઉંના રોટલા હોય, કોઈ તહેવાર હોય એવું હોય ને, દિવાળી હોય, અને ઉત્તરાયણ તમારી મમ્મી શું અમારે તો ના શું ખબર હે અમારે તો ચામાં રોટલી ભાઈ મારા કાયમ છે ને ડેલી રોટલી ચામાં રોટલી હોય ને. બધું જાગવું હોય રાતે બરાબર મમ્મી તો આ 9 દાડા સુધી જાગવું નહીં. પછી કે આમ થાય આમ શરીર દુખે ને આમ જ થાય ને ભાઈ. હમણાં કઈ દુખતું નહીં. ગામડાના મહેનત કરતા ને કશું ના થાય. એ મારે કેટલા વર્ષ થયા તારની કથા એમ કોઈ દિવસ કીધું મેં ક્યારે દુખાય કોઈ દિવસ બોલ હા કદી બોલ્યું હાલે વાળી વસ્તુ નહીં કરતો. તો શરીર છે દુખાર કહું છું કદી કીધું શરીર. ગામડાની મહેનત એ હોય. સવારમાં તો આખા આંગણામાં વાસંદુ કરીને તેમને તો મોટું ઘરે તો કરે જ ને પાણી ભરીને તરફ ખેતર જવાનું, ચાલ લેવા જવાનું. આપણે તો અહીં ચા વારવાનું હોય ઘરમાં જ વારવાનું હોય ને એમની જેમ વસ્તુ આપણે બહાર વારવાનું હોય આપણે ઘરમાં જ વારવાનું હોય એટલે કરવું પડે આપણે. બહાર તો કચરા બધું વાળા કરી જ જાય હે ને ગાય ભેંસના પોદરા બુદરા વારવાનો, વાસણ લઈને જવાની હોય. અમારે ગામડાનું જીવન તો ખરેખર મજા આવી આમ. હા. ભાષણ કરવામાં કોઈ ફાયદો નહીં. ચલો ભાઈ થોડું ખાઈ લઈએ આરામથી. જે ખાંડ શીરું ભાષણ કરું હે આપણે મારું શીરું ભાષણ કરું ભાષણ રહી બાપડી મોટી હાલે ચાલો જો ખાઈ લે. સાચી વાત હે ભાષણ કરાય ખાને ખાઈ પપ્પાએ ખાય હવ ચલો કહીશ તમે બધા જમી લઈએ બહુ ભૂખ લાગી જી હતો કઢીને રોટલા. મારી મમ્મીને ભૂખ નહીં લાગી તો અમારે પહેલાં જ ખાઈ લીધું નહીં મમ્મી લાગી જવાબને માણે નહીં હેન માણસ મેં કીધું નહીં કોઈ બી વસ્તુ કોઈ બી મારે કાના પેલા ખવડાવવાનું પછી મને ખાવાનું ખબર ને હા સવારે ચા પીવું તો હોય હમ ઉઠી પેલા ને મારે બ્રશ કરવાનું નહીં પણ મારે મસ્ત બ્રશ કરાવવાનું નાનું હા બધું કરાવવાનું જરૂર છે. તો ચલો કહીશ બધા તમારે જમવું હોય તો આવી જાઓ બસ હવે અત્યારે જમી લીધું છે. જમીને હવે થોડી વાર બેસશું અને પછી નહીં લેશું, કારણ કે નહીં પછી આપણે વિડીયો એડિટિંગનું કામ ચાલુ કરશું. તો ચલો ગાઈસ બ્લોગમાં બનાવી રહેજો. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાથી, જય કુળદેવીમાં, રામ મળે રામ, જય માં ખુખારે બેલી. તો આઈ હોપ મિત્રો અમારો બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.